ભાવનગર કલેક્ટર કચેરી બહાર જમીનના વળતર અંગે આંદોલન પર બેસતા અધે પર કાર્યવાહી કરી દૂર કરાયા। મળતી વિગત મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ મનસુખભાઈ બારૈયા નામના વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમની 35 વીઘા જમીન ભાવનગર સ્ટેટને ભાડા પેટે આપેલ જેનું વળતર માંગ્યું હતું। જે અનુસંધાને ગુજરાત અને ભારત સરકારે આદેશ આપવા છતાં મહાનગરપાલિકા અને કલેક્ટર તેમને વળતર આપતા ન હોવાથી ધરના પર બેસી આંદોલન કરવા બેસવા જતા તેમને અટકાવ્યા હતા। જ્યારે વ્યક્તિ દ્વારા સરકાર બધું ખોટું ચલાવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તમે જેલ સિવાય ક્યાંય હારા ન લગાવો, બધું ખોટું જ કરે છે। આમ જનતાના પૈસાની પાણી કરે છે। તમે આનો ન્યાય માગજો। કોઈ જમીન ખરીદતા નહીં। આ ભાડાપટ્ટાની જમીન કોઈ મારું નામ મનસુખભાઈ બારૈયા। હાલમાં મારી સરદારનગરમાં જમીન 35 વીઘા હતા, બ્રિટિશ વખતે ખરીદી કરેલી હતી અને કૃષ્ણકુમાર સિંહે ભાડે પટ્ટે જમીન અમારી જમીન લઈ ગયા છે। એટલે મેં વળતર માગ્યું। બીએમસીએ ગુજરાત સરકારે બધા ઓર્ડર કરી દીધા, ભારત સરકારે ઓર્ડર કરી દીધા, છતાંય આ લોકો આમ જનતાના પૈસાનું પાણી કરાવે। બીએમસીને કલેક્ટર બે આમ હવે ન હાલે। માણસના હુલે જનતાના પૈસાનું પાણી કરાવે। મને સાહેબ ન્યાય જોવે। હવે હું ધરણા એ માટે બેઠો, મારા 8 અબજ રૂપિયા ચૂકવી દે ત્યાં જવાહર મેદાન લઈ લેવું, બેમાંથી મને ન્યાય આપો એ માટે હું ધરણા ઉપર બેઠવાનો હતો। બધું લઈને વહી ગયા, મારા મંડપ બધું લઈને વહી ગયા। મંજૂરી આપતા નથી। મંજૂરીને એક કાયદો જ નથી। આ ખોટું જ કરે સરકાર। કોઈને ન્યાય ન આવે એવું જ ગદ્દારી કરે આ બે સરકાર। કલેક્ટરને કમિશનરને બેને જેલ મોકલવા પડે। આમ ન હાલે। એને ન આવડું તો ઉતરી જાય હેઠે બે। આ 32 કલેક્ટરો નીકળી જાય ને કોર્પોરેશનના બધા નીકળી જવા જોઈએ। આમ જનતાના હુલ્યા પૈસા પકડો, નીકળો, કેમ નીકળતા નથી? અમને પોલીસ બોલાવીને પકડાવશે। એવા ધંધા ન કરાય। માણસને જીવવા દો। કોકના પાણીના પૈસા કરી નાખો છો તમે। આમ જનતાનું તો વિચાર કરો। આ હું આમ જનતાની સેવા કરે, આ બધું લૂંટવાનું કરે।